આખું ધુજાયું મારી મામડિયાની ખોડિયા આવી ભગવતી જોગ માયા મારી મામડિયા માતાની ખોડિયાર આવી ગયા જેનો ગળધરાના ઘાટ વાળી કહેવાય, અયાવેટના વોરડા વાળી કહેવાય, નાગગડીમાના નાકા વાળી કહેવાય, રોયશાળાના નેહડા વાળી કહેવાય અને રાજપરા વાળી ભગવતી આ ખોડિયાર કહેવાય. અમારા દેવગણાના ડુંગરની માથે બેઠેલી ડુંગરા વાળી ખોડિયાર કહેવાય. આવી ભગવતી જોગમાં મારી ખોડિયાર આવ્યા છે અને મને ભાવથી રમાડતા હે હાજે બેનું સરોવર સાલ્યા જાય મારી ખોડલ હાલ્યા રે મૈડા વેશવામાં. લીધો લીધો મામા આવી ભગવતી જોગમાં મારી મામડિયાની ખોડિયાર. આનંદ જ એટલો છે બાબો. સિદ્ધપુરાને માંડવાનો આનંદ છે અને મને અહીંથી ગાવાનો આનંદ છે. માની દયા હોય ત્યારે આ બધું ભેગું થાય. જોકે મારા આખો ભાગ્ય છે બાપ કે હું સિદ્ધપુરા પરિવારનો રાવળ દેવ છું, કળનો રાવળ દેવ. એકદમ વધાવો મને પણ જોરદાર ગાંડો ગેલો પણ તમારો છે હો બાબા. અને કઈ ઘટવા પણ નથી દીધું. માની ખૂબ દયા છે. જેમ સિદ્ધપુરાની માથે છે એમ મને મારી ઉપર દયા છે માની. અને મારી ખોડિયાર આવ્યા છે માને ભાવથી રમાડતા દાગના તાલે તાળી પાડવાની છે. મારી ખોડિયાર રાજી થાય એટલા માટે હાથ કરું ના આવજે ખોડલ, હાથ કરું ના આવજે માં, હાથ કરું ના આવજે ખોડલ, હાથ કરું ના આવજે માં. બાળ તમારા વિનવે આયલ વખતે વેલી આવજે. એ મુકડા નામ રોળજે માડી. એવી ભગવતી જોગ માયા મારી સિદ્ધપુરાના મઠ મંદિરના પાલખે મારી અયાવેટના વોરડા વાળી કહેવાય, રોયશાળાના નેહડા વાળી કહેવાય. એવી મારી બાપક દેશા સારણની બૂટ આવી ગયા અને માને ભાવથી રમાડતા મેરિયાનું મારું કયું માની જા જોગણે હારે ઝઘડા નો હોય. રણમાં રોળાઈ જાય એકલો હે તેદી ઓલા બાના ઈ સડશે મન બાવન કી બૂટ ને. હે તેદી ઓલા બાના ઈ સડશે મન બાવન કી બૂટ ને. જોકે અમારે વિનુભાઈ વિનુભાઈ અમારે ઘનશ્યામભાઈ રાવળ આવ્યા છે દેવગાણાલી મુસડી. બતાવો એકદમ જોરદાર તાળી. તેમજ અમારો આખો પરિવાર આવ્યો છે એને પણ એકદમ જોરદાર તાળી વધારી લ્યો. એવી ભગવતી જોગમાં અમારી બાપલ દેશા સારણની બૂટ બાપો. ઓરનેરના પાદરની મારી પાસે અંગ્રેજ સરકારનું રાજ હતું અને તેથી મારા બૂટના મઠ મંદિરની હામાં એમ કહેવાય જે અંગ્રેજ સરકાર રેલના પાટા નાખતા હતા ને બાપ. અને તેથી મઠની માલપાલી મારી બૂટે કેબી અવાજ કર્યો તો રાવા દે બાપ. હોય મારા અંગ્રેજ સરકાર કદાપી તું મારા મઠ મંદિરના હામાં રેલના પાટા નાખે છો ને બા, પણ દિવસ શું કે હવા રૂપિયો શરીફળ મને બૂટના મઠ મંદિરના પાલખે આપને બાપ. તો આ પાટાની માથે ગાડી હાલે. બાકી અરણેરના પાદલની માલપા મારી વાઢાળી કે રેલગાડી તારી હાલવા દઉં નહીં બાબો. ના તાલે તાળી પાડવાનો આનંદ જ કરવાનો. 24 કલાક આનંદ કરવો છે બાપ. મારી વાઢાળી આવ્યા તારે મારી રેલગાડી રોજી માં એ યાગ ગાડી રોજી માં મારી રોજગા વાળી મારી અણદ વાળી બૂટ માં એ રેલગાડી રોજી.
નમાવ્યા મોટા ભૂપ ને નમાવ્યામાં મારી રોનક વાળી મારી રોજકા વાળી મારી મેરિયાની બૂટ માં રે લગાડી રોજી માં ભગવતી જોગ માયા મારી કાશીના ઘાટ ને આય બ્રહ્માણી બાબો ઈ પણ એમ કહેવાય કે મારા સિદ્ધપુરાના મઠ મંદિરના પાલખે પૂંજાય છે બાપ ભોળા ભોળી દેવું હોય તો મારી બ્રહ્માણી છે બાપ કદાપી તમારે કોઈ માનતા મનાઈ ગઈ હોય તમારે કોઈ બ્રહ્માણીની માનતા મનાઈ ગઈ હોય કદાપી તમારા મગજની માલિમાલી ભૂલાઈ ગઈ હોય પણ માન બસ ભગવતી જોગમાં મારી મારી બ્રહ્માણી આવ્યા છે અને માને ભાવથી રમાડતા નવા અંદાજની મારી પાસે અત્યારે ટ્રેન્ડિંગમાં ભરતભાઈ અત્યારે જે ટ્રેન્ડિંગમાં હાલે ઈ ગાવું છું મને પણ આજ આનંદ જ એટલો છે બાપ આનંદ જ એટલો છે અત્યારે જે ટ્રેન્ડિંગમાં હાલે ઈ ગાવું છે પણ ડાકના તાળે તાળી પાડવી પડે ભાઈ હા આનંદ જ હોય તારે અરે ભુવા પણ કરવા ગયા તા ભુવા મારા કરવા ગયા તા ભુવા મારા ડોડિયાલી માતા ને બોલાવે ભુવા ભુવાજી આવતા હતા માતા ને લાવતા હતા ભુવાજી આવતા હતા માતા ને લાવતા હતા નામ પર 100 રૂપિયા આપે છે બાપ માતા જાજો હે પછી ઝીણા ઝીણા પછી ઝીણા ઝીણા ઘૂઘરા વાગતા હતા ભુવા પણ કરવા ગયા તા ભુવારા ભગવતી જોગમાં અમારે ઊંડવીના ખેડા વાળી કહેવાય જેનો ગોરા હવાળી કહેવાય શેલકો વાળી ભગવતી આઈ સિકોતર કહેવાય બાપ આવી ભગવતી જોગમાં અમારી સિદ્ધપુરાના મઠ મંદિરના પાલકે મારી સિકોતર પણ બેઠા અને મારી સિકોતર એમાં મને ભાવથી રમાડતા મારી અહુરી વેળાના માતાજી પાણી આશરા મારી અહુરી વેળાના માતાજી પાણી આશરા હન જેની કેડીમાં રહ્યા 100 મહિનાના માડી નાના 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 બા નાના 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 બા નાના 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 બા પછી ઘડાની વરહાળે કુવામાં પુત્રને ના ગયો અરે રે એની રક્ષા કરી છે મારી સતના બેડાની માલબાઈ શીખોતો મારી શીખોતર આવ્યા છે માને વાલો વાલો રાહડો ઈથી વાલો માંડવો અને ઈથી વાલો હું તમે એના દીકરા સેવી બાપ એના બાળ સેવી પણ આમ જો આજ સિદ્ધપુરાની માંડવાની માલપા આમ જો આજ આનંદ જ એટલો છે પણ આમ જો બધા ઊભા થઈ જાવ એક મારી શીખોતરના રાહડાની માલપા મારી શીખોતર તો એમ કે મારા નામ ઉપર રમી લ્યો મારા નામ ઉપર તાળી બાળી પાડી લ્યો ગડપણની માલપા લકવા જેવો રોગ થવા દઉં ને તો એક ઊંડવીના આખેડા વાળી સિકોતર નો કહેવાય બાપો ઘડી બધા ઉભા થઈ જાવ મારા સિકોતરના નામના રાહડાની માલપા બધા ઘડી રમવા ઉભા થઈ જાવ બાપ મારી સિકોતર રાજી થાય એટલા માટે એ રાહોડે રમે માં એ ડોલે રમે જો ગેલા સિકોતર મારા વાહડે રમે માં એ મારા સિદ્ધપુરાની
ઘુમરો મારો માં ઘડીક ઘુમરો મારો એ માયાવો બધા નીચે એમ થી બાબા અમારે ભરતભાઈ સિદ્ધપુરા પરિવાર મંગલમાના નામ ઉપર રાવણજી મને 100 રૂપિયા આપી શીખ પેરામણી કરાવ વધાવો જોરદાર તાળીના ગોગાથી અમારે વિનુભાઈ સિદ્ધપુરા 100 રૂપિયા આપી તેમને રાવણદેવ જોકે મને 100 રૂપિયા આપી શીખ પેરામણી કરાવ વધાવો એકદમ જોરદાર તાળીના ગોગાથી રમેશભાઈ સિદ્ધપુરા પરિવાર મારા યજમાન સિદ્ધપુરા 100 રૂપિયા આપી ભગવતી જોગમાં ચામુંડાનો રાવલદેવ શીખ પેરામણી કરાવે આ બધા ભાઈઓને નમ્ર વિનંતી ભાઈ આવી ગયો બાપો સુરવીર તો સુરવીર છે બાપો કઈ દાઢી મૂછું રાખે કઈ સુરવીર નથી થવાતું હા કોઈ વનવગડાની માલિપા ગાય માતાજીની વારે સડી ગયા હોય ન્યા ખપી ગયા હોય કોઈ બેન દીકરીની આબરૂ જાતી હોય શિર લૂંટાતા હોય ન્યા ખપી ગયા હોય એને સુરવીર કહેવાય એવા સુરવીરના કોઈ કવિ હોય કોઈ રાવળદેવ હોય એવા સુરવીરના વખાણ કરે એના સોપડે સુરવીરના નામ હોય બાબો હા અને એવો સુરવીર મારા સિદ્ધપુરાનો સુરવીર આવ્યો હોય અને દાદાને ભાવથી રમાડતા પણ ભાઈ મરે હે ભવહારી હરે રે બોલી બેની મરાઈ દશે જાય પણ બાળા એ જેના માવતર મરે હરે રે એને સોયે દસ્યુ ના વાવા હોય સોયે દસ્યુ ના વાવા એવો સુરવીર એવો દાતાર એવો મરદ મારા સિદ્ધપુરાનો મઠ મંદિરના પાલકે મારો સિદ્ધપુરા કુળનો સુરવીર બેઠો હોય માતાજીની હારે બેઠો હોય માતાજીનું ભજન કર્યું હોય માતાજીની ભક્તિ કરી હોય અને માતાજીના મઠ મંદિરના પાલકે પૂજાતો હોય એવો મારો સિદ્ધપુરાનો સુરવીર આવ્યો હોય સુરવીરને ભાવથી રમાડતા અને એવો મારો સિદ્ધપુરાનો સુરવીર આવ્યો છે અને ભાવથી રમાડતા આ રોજી ઘોડી વાળો રે આવે મારો પૂરો પૂરો રેલો ઓલા ભાલા ફરસી વાળો રે આવે મારો પૂરો પૂરો રેલો રામ રામ દાદા રામ રામ તોરણ સિંગા વાગે રણ સિંગા વાગે સુદા લાગે કૈર ભાગે ના પડે વેદાને મરવા અવસર જીલવા મરદ કસોમલ રંગ સડે સુરા મરદ કસોમલ રંગ સડે અમારા રાજુભાઈ સિદ્ધપુરા 100 રૂપિયા સુરાપુરા નામ ઉપર